आज આપણે બનાવવાના છે શા બનાવવા માટે પહેલા લઈ આવશું આપણે બંતણ લઈ લીધા। હવે આપણે કરશું તાપ કરવા માટે આપણે જોઈએ બાકસ આપણને મળતું ને બાકસ ક્યાં છે? બાકસ લેવા જવું પડશે ઘરમાં। હાલો હું જાઉં છું બાકસ લેવા। પહેલા લઈ આવી આપણે બાકસ। આ છે અમારું ઘર, તમે ઘર જોઈ શકો છો મિત્રો। આ છે અમારું મંદિર, અહીંયા રહ્યું બાકસ લઈ આવ્યા। પછી આપણે બનાવવા જઈશું પાછો શા। હાલો આ છે અમારું રસોડું, તમે રસોડું જોઈ શકો છો મિત્રો। હવે આપણે બનાવશું શા બનાવવા માટે આપણે કરશું પહેલા તાપ। હાલો હવે તાપ કરીએ છીએ। આ થઈ ગયો છે તાપ। હવે આપણે નાખશું પાણી। આમાં પાણી નાખી દીધું। હવે નાખશું શા કરવાની ભૂકી નાખી દીધી। હવે નાખશું આપણે થોડી સી આમાં મોરસ પણ નાખી દીધી છે। હવે આને મેકી દઈશું ચૂલો થોડોક બહુ મોટો પડે છે એટલે થોડોક આપણે નાનો કરીશું। આ કરી દીધો ચૂલો નાનો। હવે મેકશું અહીંયા તપેલી, આપણે કરશું તાપ આમાં। હાલો મિત્રો, ત્યાં સુધી તાપ થઈને શા બને ત્યાં સુધી આપણે ઘડીક વાતો કરી લઈએ। હું છું તમારો અશ્વિન બામણિયા, મારું ગામ સમઢિયાળા છે। આમાં થાય છે તાપ। આ મારો પહેલો બ્લોગ છે મિત્રો, તમે મને સપોર્ટ કરજો, તમારા સપોર્ટથી અમે આગળ વધશું। જેને શા બનાવતા આવડતી હોય મિત્રો એ કોમેન્ટ કરજો। હાલો મિત્રો, તમારે શા પીવી હોય તો આવી જાજો। આપણો શા કાળો પાકી ગયો છે। આપણે નાખી દેવું આમાં દૂધ। આ નાખી દીધું દૂધ। હવે દૂધ નાખી દીધું છે, હવે પાકવા દઈશું આપણે। જો શા સારી લાગે તો એક કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં। આપણો શા પાકી ગયો છે મિત્રો, હવે આને ગાળી લઈશું કીટલીમાં। આ બની ગયો છે શા આપણો। હવે શા લઈને આપણે દેવા જઈશું આપણા મમ્મી પપ્પા છે ના પછી। હવે આપણે શા લઈને જવું મારા મમ્મી પપ્પા મિત્રો। આપણે જઈએ છીએ શા લઈને। આ છે અમારા 5 વીઘાના હરેકો, તમે જોઈ શકો છો
આમાં હિંગુ આવી ગઈ છે. હવે થોડાક દિવસમાં ઉતારવાનો છે આને. આ છે અમારી મેથી. આમાં હિંગુ નથી આવી હજી વાર લાગશે. આમાં આવશે ખરી. હાલો મિત્રો, આ છે અમારા છીણા. આ અમે છે નેદી. આમાં હું બનાવવા ગયો તો શા. તમને ખબર જ હશે મિત્રો, અમે શા બનાવી છે. હવે શા કેવી લાગે ત્યાં આગળ પૂછશું આપણે.